સુરતમાં ગણેશ વિસર્જનને લઈ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હોય તેમ અશ્વિની કુમારથી ડબોલી બ્રિજ સુધીના સમગ્ર વિસર્જન રૂટનું સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું. સુરત ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી. અશ્વિની કુમારથી ડબોલી બ્રિજ સુધીના સમગ્ર વિસર્જન રૂટનું ટ્રાફિક પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ રૂટ ચેકિંગમાં ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પાવરના અધિકારીઓની ટીમ જોડાઈ વિસર્જન રૂટ પર નડતરરૂપ વીજ વાયર કે અન્ય કોઈ સમસ્યા ન સર્જાય તે માટે સ્થળ પર જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિકની સમસ્યા ટાળવા અને ભક્તોને સુરક્ષિત રીતે વિસર્જન સ્થળ સુધી પહોંચાડવા તંત્ર સજ્જ બન્યું. ગણપતિ આગમન શરૂ થઈ ગયું છે. ઘણી બધી જગ્યાએ ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન શરૂ થઈ ગયું છે અને સાથે સાથે હવે ગણપતિ વિસર્જનની તારીખ પણ નજીક આવી રહી છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ, લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ બધા ભેગા થઈને અત્યારે રૂટ નિરીક્ષણમાં નીકળ્યા છીએ. સાથે સાથે કોર્પોરેશન, મેટ્રો, સિટકો, જીબી, ટોરેન્ટ પાવર તેમજ લાગતા વળગતી તમામ એજન્સીઓને સાથે રાખીને અમે રૂટ નિરીક્ષણ કરી રહ્યા છીએ કે કયા રૂટ પરથી આપણે ગણપતિજીને વિસર્જન માટે લઈ જઈ શકીએ, ક્યાં ક્યાં નડતરરૂપ વાયરો છે, નડતરરૂપ બોર્ડ છે, સીસીટીવી કેમેરા, સિગ્નલના પોલ જે કંઈ હોય તમામ ધ્યાને રાખી અને રૂટ નક્કી કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, આસમાન ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.